કાલે રાત્રે નીરજ ચોપરાએ દોહામાં ડાયમંડ લીગમાં 90.23 મીટરનો ભાલો ફેંક્યો, જે ભારતીય ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ થ્રો હતો અને એ નીરજ ચોપરાનો પણ સૌથી સર્વશ્રેષ્ઠ હતો. નીરજથી આગળ તો કોઈ સારો છે જ નહીં ખેલાડી. તો ઘણા સમયથી વર્ષોથી મને રાહ હતી કે ક્યારેક નીરજ જે 89 મીટરમાં એની રથનું ટાયર જે ફસાયેલું છે એ ક્યારેક નીકળશે અને એનાથી આગળ વધશે. એના નવા કોચ આવ્યા, એના નવા કોચ કોન્ફિડન્સથી કહ્યું હતું કે નીરજમાં એ કેપેસિટી છે કે તે આગળ નીકળશે 90થી આગળ, કેમ કે એના નવા કોચ ખુદ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર છે અને આપણને નીરજ પર પણ વિશ્વાસ હતો. એના જૂના કોચ હતા પણ તે પણ બહુ સારા હતા, એમના કારણે જ નીરજ અહીંયા સુધી પહોંચ્યો છે. તો બહુ જ મજા આવી કે મતલબ એકદમ એટલો આનંદ થયો કે વાત જવા દો. પણ એક દુઃખ પણ થયું કે જ્યારે આપણા દેશનો આટલો મહાન ખેલાડી રમતો હોય ત્યારે ક્યાંય તે લાઈવ નથી જોવા મળતું. ટીવીમાં તો ખાસ જોવા નથી મળતું, મોબાઈલમાં પણ બહુ ગોતવું પડે ત્યારે મળે છે ક્યાંક કોક જગ્યાએ, અને એ થોડુંક મતલબ થોડાક થ્રો જોવા મળ્યા. દોહા ડાયમંડ લીગનું આવે છે એમાં પણ થોડાક થ્રો જોવા મળ્યા. તો જો આપણે ભારતના બધા ખેલાડીઓને આગળ લઈ જવા હોય તો સરકારે આવું બધું લાઈવ બતાવવું પડશે, તો જ આગળ વધી શકશું. તમે વિચારો કે તમને એ બધાને એ ખબર હશે કે નીરજ ચોપરા પહેલાં બીજા નંબરે આવ્યો, પણ તમને એ ખબર છે પહેલા નંબરે કોણ આવ્યું? નહીં હોય, કેમ કે જો લાઈવ બધા જોતા હોત ને તો બધાને ખબર હોત. તો આ એક દુઃખદ વસ્તુ છે.